નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 38 સુધીનું સોલ્યુશન જોયું હતું અને આ વિડીયોમાં પ્રશ્ન નંબર 39થી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 39 છે, ટૂંક નોંધ લખો, પશ્ચિમ ભારતના તહેવારો ઉત્સવ. આગળનો 40મો પ્રશ્ન, મધ્યપ્રદેશના લોકોનો ખોરાક, પહેરવેશ અને રહેઠાણ વિશે લખો. આગળ 41મો પ્રશ્ન, ઉત્તર ભારતના લોકોની ભાષા, તહેવાર, ઉત્સવો અને મેળાઓ વિશે લખો. આગળ પ્રશ્ન નંબર 42 જોઈએ. ભારતમાં ભરાતા વિવિધ મેળાઓ વિશે લખો. આગળ 43મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો, પૂર્વ ભારતના રાજ્યો અને બંગાળી પુરુષો તથા સ્ત્રીઓના પહેરવેશ. આગળ 44મો પ્રશ્ન, પંજાબ હરિયાણાના લોકોનું લોકજીવન, ખોરાક, પહેરવેશ અને રહેઠાણ વિશે લખો. પ્રશ્ન નંબર 45, ભારત ઉત્સવો અને તહેવારોનો દેશ છે તે સમજાવો. આગળ 46મો પ્રશ્ન, ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ. આગળ પ્રશ્ન નંબર 47 જોઈએ. દુષ્કાળ વિશે સમજ આપી તેવા સમયે શું કરવું જોઈએ તે જણાવો. આગળ પ્રશ્ન નંબર 48, સુનામી વિશે ટૂંકમાં માહિતી લખો. આગળ 49મો પ્રશ્ન, ભોપાલ ગેસ કાંડ ઘટના વિશે લખો. અને છેલ્લો પ્રશ્ન નંબર 50, દાવા નળનો અર્થ લખી તેના વિશે વિગતે જણાવો. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ ડીની શરૂઆત કરીએ.